ફક્ત 1.25 લાખ કરોડ હતું। અમારી સરકારોના પ્રમાણિક અને પરિણામલક્ષી વહીવટ તેમજ અવિરત પ્રયત્નોથી 2 દશક પછી રાજ્યનું એકંદર ઘરગથ્થુ 20 લાખ કરોડને વટાવી ચૂક્યું છે। રાજ્યના નાગરિકોની માથાદીઠ આવકમાં પણ ધરખમ ₹2,14,509। माननीय अध्यक्ष महोदया, सरल सहज और सौम्य स्वभावना अपना माननीय भूपेन्द्रभाई पटेलना निर्णायक नेतृत्व लोकसभा ने वरेली अमारी सरकारना प्रयासों फलस्वरूप गुजराते राष्ट्रीय कक्षाए प्रथम क्रम मेळव्यो छे। ए माटे बधा कर्मचारीओ अने नागरिकोने अभिनंदन आपुं छुं। रेशन कार्ड, जन्म मृत्युना प्रमाणपत्र, आवकना दाखला, महसूली दस्तावेज जेवी 280 जेटली सेवाओने अमारी सरकारे डिजिटल सेवा सेतुना माध्यमथी घर आंगणे पहोंचाडेल छे। सरकारी योजनाओनो लाभ लेवा रजू करवाना थता आवकना दाखलानी मुदत 3 वर्ष सुधी वधारेल छे। स्टेम्प पेपर उपर करवाना थता एफिडेविटनी जग्याए सेल्फ डिक्लेरेशन ने मान्यता आपी अमे वहीवटी सरळतानी दिशामां घणुं अगत्यनुं पगलुं भर्युं छे। माननीय वडाप्रधानश्रीए जनधन योजना, आधार कार्ड और मोबाइल नंबर ने जोड़ी दरेक व्यक्ति ने संस्थागत नाणाकीय माळखामां लावी साचा लाभार्थीओ सुधी सरकारनी योजनाओनो लाभ पहोंचे तेवो संकल्प व्यक्त करेल छे। आ संकल्प ने साकार करवा अमारी सरकारे डिजिटल गुजरात पोर्टल मार्फते विविध योजनाओ माटेनी ऑनलाइन अरजीओ स्वीकारी लाभार्थीओना बैंक खातामां विना विलंबे सहायनी रकम जमा थाय ते माटे डायरेक्ट बेनिफिट ट्रांसफरनी पद्धति अमली बनावेल छे। दर वर्षे अंदाजे 20,000 करोड़ जेटली रकमनी सहाय डीबीटी थकी सीधी रीते लाभार्थीना खातामां जमा करवामां आवे छे। वच्चे कोई आवतुं नथी। सरकारी आवको स्वीकारवा साइबर ट्रेजरी हेठळ इलेक्ट्रॉनिक पद्धति अमलमां मूकी सरकारे डिजिटल ट्रांजेक्शन ने वेग आपेल छे। खेडूतोनी आवकमां उत्तरोत्तर वधारो थाय अने खेती वधारे पोषणक्षम बने ए माटे सरकारे अनेकविध पगलां लीधेल छे। खेडूतो ओछा खर्चे વધુ આવક મેળવી શકે એ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહેલ છે। ડાંગ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો પ્રથમ જિલ્લો બનેલ છે। ધરતીપુત્ર ખેડૂતો પર આવી પડેલી કુદરતી આપદાના સમયે સરકારે વિના વિલંબે મહત્વના રાહતના પગલાં લીધા છે। કૃષિ ક્ષેત્રે હાલ ખરીફ પાક માટે ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવે છે। અનેક ખેડૂત સંગઠનો અને ભારતીય કિસાન સંઘની પણ રજૂઆત હતી અને ખેડૂતોને રવિ તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે એ માટે આ નવી યોજનાની હું જાહેરાત કરું છું। માનનીય અધ્યક્ષ મહોદયા, પશુપાલકો અને માછીમારો તરફથી ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડ આપી ધિરાણ વ્યાજ આપવાની માંગણી ઘણા સમયથી થતી હતી। આ બંને ક્ષેત્રોને પણ બેન્કિંગ વ્યવસ્થાથી જોડી उत्पादकता વધારવા માટે પશુપાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની હું જાહેરાત કરું છું। આ યોજનાથી બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8 થી 10,000 કરોડનું રૂપિયાનું ધિરાણ મેળવી શકાશે। માનનીય અધ્યક્ષ મહોદયા, ભારતીય સંસ્કૃતિમાં ગાયની મહત્તા અતુલ્ય છે। द्वारकाधीश श्रीकृष्णना समयथी ज गौ सेवा, गौपालन और गौरक्षणे महत्व आपवामां आवे छे। गौधन संरक्षण और संवर्धन तथा देशी गौवंशनी जाळवणीने प्रोत्साहन आपवा अमारी सरकार कार्यरत छे। गौवंशना निभाव और जीवदया माटे सरकार साथे बिन सरकारी और सेवाभावी संस्थाओं पण अमूल्य फाळो आपी रहेल छे। राज्यमां आवी सेवाभावी संस्थाओं द्वारा हजारोनी संख्यामां गायो और मूंगा प्राणीओनी પાંજરાપોળ और गौशाळामां सेवा थई रही छे। गौवंश प्रत्ये अमारी सरकारना आ संकल्पने परिपूर्ण करवा गौशाळा और પાંજરાપોળमां निभाव और जाळवणी माटे मुख्यमंत्री गौ माता पोषण योजनानी हूँ जाहेरात करूँ छूं। आ योजना माटे आगामी वर्षे ₹500 करोड़नी जोगवाई करेल छे।
વધુમાં રખડતા અને નિરાધાર પશુઓની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખાસ પ્રયત્નો માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિશ્વ બેંકના સહયોગથી 10,000 કરોડ જેવી માત્ર રકમના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના માધ્યમથી 70 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને સારી માળખાકીય સગવડો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી ગુજરાતની ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો નિર્ધાર છે. માનનીય અધ્યક્ષ મહોદયા, મહિલાઓ તેમજ બાળકો સમાજના આધારસ્તંભ છે. આજની કિશોરીઓ આવતીકાલની માતાઓ છે. જીવનચક્રના દરેક તબક્કે મહિલાઓને આરોગ્ય તેમજ પોષણની કાળજી તંદુરસ્ત ભાવિ પેઢી માટે જરૂરી છે. મહિલાની સગર્ભાવસ્થાથી બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો સમય સગર્ભા તેમજ ધાત્રી માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે સ્વર્ણિમ સમય ગણાય છે. જેથી કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરેલ છે. તેના આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રોન્યુટ્રન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે આવતા 5 વર્ષમાં રૂપિયા 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આવતા 5 વર્ષમાં 4,000 કરોડના ખર્ચે અમલી બનનાર સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને 1,000 દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્ય તેલ દર મહિને આપવાની હું જાહેરાત કરું છું. માનનીય વડાપ્રધાનશ્રીના PM ગતિશક્તિ કાર્યક્રમ હેઠળ દેશમાં આંતરમાળખાકીય સગવડોને સુદૃઢ કરવા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના હેઠળ 100 લાખ કરોડના પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવેલ છે. અમારી સરકારોના અથાગ પ્રયત્નોથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી અમારી સરકારે અનેકવિધ માળખાકીય જે પ્રોજેક્ટો કર્યા છે તેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, આનંદીબેન, વિજયભાઈ તેમજ નીતિનભાઈના જે સહયોગથી ગુજરાતનું માળખું ઊભું કર્યું છે. પરિવહન મીટરનું વિતરણ પાઇપલાઇન નેટવર્ક, સિંચાઈ ક્ષેત્રે પાણીની અછતમાંથી મહદઅંશે મુક્તિ આપતી સરદાર સરોવર યોજનાને વિશાળ કેનાલ નેટવર્ક, પાઇપલાઇન અને 1,20,000 કિલોમીટરનું વધુ લંબાઈનું પાઇપલાઇનનું વિશાળ નેટવર્ક તૈયાર થઈ છે. આ માટે આપતી સરદાર સરોવર યોજનાને 63,000 કિલોમીટરનું વિશાળ કેનાલ નેટવર્ક, પીવાની પાણી માટે 3,000 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન અને 1,20,000 કિલોમીટરનું વધુ લંબાઈની વિતરણ પાઇપલાઇનનું વિશાળ નેટવર્ક તૈયાર થયેલ છે. આ માટે આપણે તત્કાલીન મુખ્યમંત્રી અને ત્યાર પછીના બધા સરકારી મુખ્યમંત્રીઓ અને આપણા ધુરંદેશી નરેન્દ્રભાઈનો આભાર માનવો પડે. આગામી દિવસોમાં માળખાકીય ક્ષેત્રે વધુ રોકાણ કરી ગુજરાત લોકોની સુખાકારી તેમજ અર્થતંત્રને વેગ આપવા સરકાર કૃત સંકલ્પ છે. નૈસર્ગિક સોગાદસમા 1600 કિલોમીટરના દરિયા કિનારે અમારી સરકારે સુયોજિત બંદર નીતિ થકી નાના મોટા 40 કરતાં વધારે બંદરો અને સંખ્યાબંધ જેટીઓનો વિકાસ કરેલ છે.
દેશના આયાત નિકાસમાં ગુજરાત 22% ફાળા સાથે સર્વોચ્ચ સ્થાને છે. આમ ગુજરાત દેશ માટે વૈશ્વિક વેપારનું ગેટવે બનેલ છે. હાલમાં વિદેશોમાં થતા સોના ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું સૌથી પહેલું બુલિયન માર્કેટ આખા ભારતમાં પહેલીવાર શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વિશ્વ કક્ષાની બેન્કિંગ, લીઝિંગ, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ અને આર્બિટ્રેશન સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે. અત્યાર સુધી આપણા જે કેસો ચાલતા હોય વિદેશ વેપારના એ બધા સિંગાપોર અને લંડન અને બહારની સિટીઓમાં ચાલતા હતા. પહેલી વખત આ સેન્ટર આપણને અમદાવાદને ગિફ્ટ સિટી માટે મળે છે. એ માટે આપણે માનનીય નરેન્દ્રભાઈનો ખાસ આભાર માનીએ. સુવહન પરિવહન માળખાને લીધે માલસામાનની સરળતાથી હેરફેર અંગેના કેન્દ્ર સરકારના લોજિસ્ટિક ઇન્ડેક્સ એટલે કે લીડ્સ ગુજરાત સરકાર સતત ત્રીજા વર્ષે દેશમાં પ્રથમ ક્રમે આવેલ છે. રાજ્યના સર્વગ્રાહી વિકાસ અને અમારા લોકાભિમુખ સુશાસનની ફળસ્વરૂપે વર્ષ 2020-21માં દેશનું સૌથી વધુ 1,63,000 કરોડનું વિદેશી મૂડીરોકાણ FDI ગુજરાતમાં આવેલ છે, જે દેશના કુલ રોકાણના 37% જેટલું થાય છે. જે સાબિત કરે છે કે ગુજરાત હંમેશા બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે. જ્યારે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થકી ગુજરાતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યના યુવાનો વધુ કૌશલ્ય મેળવી સુસજ્જતા સાથે તેનો લાભ મેળવી શકે એ હેતુથી અમારી સરકારે કૌશલ્યાધિ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે. નવા ભારતના નિર્માણમાં સ્ટાર્ટઅપનું મહત્વ ધ્યાને લઈ માનનીય વડાપ્રધાનશ્રીએ 16 જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે જાહેર કરેલ છે. ભારતના સ્ટાર્ટઅપનો સ્વર્ણિમ યુગ શરૂ થયો છે, ત્યારે ગુજરાતના યુવાનો તેની સાથે તાલમેલ મેળવી શકે એ હેતુથી અમારી સરકારે યુવાનોને આર્થિક મદદ કરતી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 જાહેર કરેલ છે. આધુનિક ટેકનોલોજી અને ડ્રોનના ઉપયોગથી સર્વિસ ડિલિવરીની કાર્યક્ષમતા વધારવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારો કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ડ્રોન સર્વિસ પ્રોવાઇડરોની ક્ષમતા વર્ધન માટે ડ્રોન સંશોધન અને વિકાસ કેન્દ્ર તેમજ ડ્રોનના તાલીમ સંસ્થાઓ સ્થાપી કૃષિ, જમીન માપણી, આરોગ્ય, માળખાકીય કામો, કાયદો અને વ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ વધારવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકારે રોજગારીની નવી તકો ઊભી કરવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણોને વેગ આપવા નવી આઈટી નીતિની જાહેરાત કરેલ છે. આ નીતિ અંતર્ગત વિશ્વકક્ષાના આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા માનવબળ થકી ગુજરાતમાં આઈટી ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય છે. બાયોપાસ પ્લાસ્ટિકથી શરૂ થઈ જીન સ્પ્લાઇસિંગ અને સ્ટેમ સેલ થેરેપી જેવી ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સરકારે બાયોટેકનોલોજી નીતિ જાહેર કરેલ છે. આ નીતિથી આઈટી અને બીટી એક્સપોર્ટમાં ધરખમ વધારો થવાથી રાજ્યમાં 2 લાખ કરતાં વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે. માનનીય અધ્યક્ષ મહોદયા, ઉત્તમ અને પરિણામલક્ષી વહીવટ માટે સારું નાણાકીય વ્યવસ્થાપન અનિવાર્ય છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા 2 દશકમાં ગુજરાત ઉત્તરોત્તર વૃદ્ધિ સાથેનું બજેટ રજૂ કરી વિકાસના કાર્યો માટે ક્યારેય પણ ઓવરડ્રાફ્ટ લીધા સિવાય નાણાંની ફાળવણી કરી છે. કોરોનાની મહામારીને કારણે અર્થવ્યવસ્થા પર આવી પડેલ સંકટમાંથી બહાર નીકળી રાજ્ય આ વર્ષે જીએસડીપીમાં 13% જેવો ડબલ ડિજિટ વૃદ્ધિદર મેળવશે. સદીની સૌથી ભયાનક મહામારીના કારણે ઉદ્ભવેલ આર્થિક સંકટ વચ્ચે પણ નાણાકીય જોગવાઈમાં વધારો કરીને વિકાસને વેગ આપતું તેમજ સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરતું વર્ષ 2022-23નું ₹2,43,965 કરોડનો અંદાજપત્ર
આ સન્માનનીય ગૃહમાં રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7,737 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હોય કે કુદરતી સંકટ સમયે સહાય થવાની વાત હોય, અમારી સરકાર ખેડૂત કલ્યાણ માટે દિવસ રાત અવિરતપણે કાર્યરત છે. ખેડૂત કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક 6,000 આપવાની યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત આજ સુધીમાં ગુજરાતના આશરે 61 લાખ ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં 10,000 કરોડ પ્રાપ્ત થયેલ છે. ખેડૂતોના વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા 8,300 કરોડ જેવી માપતર રકમની સબસિડી આપવામાં આવે છે. વીજ જોડાણ માટે હાલમાં પડતર બધી અરજીઓ આઝાદીના અમૃત મહોત્સવ પહેલા એટલે કે સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં નિકાલ કરી ખેડૂતોને વીજ જોડાણમાં આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડ ખેડૂતોને અભિયાનમાં જોડી કૃષિ ઉત્પાદન વધારવા માટે કાર્ય કરશે. તે માટે જોગવાઈ ₹100 કરોડ. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઈ ₹213 કરોડ. ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા માટે કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઈ ₹35 કરોડ. વન્ય પ્રાણીઓથી પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સિંગમાં સહાય માટે જોગવાઈ ₹20 કરોડ. અમારા રાઘવજીભાઈની વારંવારની રજૂઆત હતી. રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા માટે ₹10 કરોડ. બાગાયત ખાતાની યોજનાઓમાં માટે જોગવાઈ ₹359 કરોડ, ₹369 કરોડ. કમલમ ડ્રેગન ફ્રૂટ વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઈ ₹20 કરોડ. મધ ક્રાંતિને વેગ આપવા રાજ્યના 10,000 ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઈ ₹10 કરોડ. કૃષિ યુનિવર્સિટી હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઈ ₹757 કરોડ. પશુપાલનને ખેડૂતોના ટૂંકી ધિરાણના પર વ્યાજ રાહત માટે જોગવાઈ ₹300 કરોડ. ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત જોગવાઈ ₹500 કરોડ. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ ખર્ચ તેમજ વ્યવસ્થા માટે જોગવાઈ ₹50 કરોડ. માન્ય અધ્યક્ષશ્રી, મત્સ્ય ઉદ્યોગ પણ આપણા ગુજરાતના અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. મત્સ્ય ઉદ્યોગ પ્રભાગ માટે જોગવાઈ ₹880 કરોડ. માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2,000 લીટરનો વધારો કરી સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છું. સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના પેટે જોગવાઈ ₹230 કરોડ. સાગર ખેડૂતોને ટૂંકી મુદતના ધિરાણ ઉપર વ્યાજ સહાય આપવા જોગવાઈ ₹75 કરોડ. 5 બારમાસી બંદરો, નવા બંદર, વેળાવર 2, મઢવાડ, પોરબંદર 2 અને સૂત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ ₹201 કરોડ. માન્ય અધ્યક્ષશ્રી, સહકાર વિભાગની માંગણીઓમાં ખેડૂતોને ખરીફ, રવિ તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઈ ₹1,250 કરોડ. સહકારી ખાંડ મિલોને પુનર્વિત કાર્યાન્વિત કરવા માટે લોન પેટે ₹10 કરોડ.
જે ખાંડ મંડળીઓ નબળી છે, ઇથેનોલનો સરકારે ઉમેરો કરવાની જે રજા આપી છે, એના લીધે ખાંડ મંડળીઓ જો પુનર્જીવિત થાય તો અર્થતંત્રમાં સારો ફાળો આપી શકે એ હેતુથી આ કરવામાં આવ્યું છે. જળ પ્રભાગ અને માટે 5,339 કરોડની જોગવાઈ. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાનું કામ મહદઅંશે પૂર્ણ થતાં 69 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપ સિદ્ધાંતને ધ્યાને લઈ જળ સંશોધનના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજના કામગીરી પૂર્ણ થયેલ છે, જ્યારે 1150 કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં માં નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરી પાડતા જળાશયોને નર્મદાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 710 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, આપશ્રીની પણ વારંવારની રજૂઆત અમારા સાંસદ વિનોદભાઈ ચાવડા અને ત્યાંના બધા ધારાસભ્યોની રજૂઆતને અનુલક્ષીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે અગત્યનો નિર્ણય લીધો કે કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 લાખ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઈ સુવિધાઓના આયોજન માટે 4,359 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના 6 તાલુકાના અંદાજે 1,14,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 272 કરોડ. કચ્છમાં આગામી 5 વર્ષમાં રૂપિયા 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો, પાણી સંગ્રહ માટેની હાઇડ્રોલિક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે રૂપિયા 65 કરોડ. સાબરમતી નદી પર 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઈ ₹35 કરોડ. ઘરોઈ બંધ પરિક્ષેત્રને વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળ બનાવવા અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂપિયા 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટેની જોગવાઈ ₹30 કરોડ. ખાસ કરીને કપડવંજ, કઠલાલ, મહેદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકામાં આગામી 5 વર્ષમાં રૂપિયા 200 કરોડની કિંમતની રિચાર્જ વેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કિંગ, તળાવોની કેપેસિટી વધારવી કામગીરીનો તબક્કાવાઈ કરવાનું આયોજન છે. આ માટે જોગવાઈ 14 કરોડ. અમારા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈની ખાસ આ રજૂઆતને વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા માટે રિચાર્જિંગ માટે 308 કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ 15 કરોડ. દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ પર મોટા ચેકડેમો, બેરેજો, વિયર 500 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ માટે કામગીરી રૂપિયા 94 કરોડ. પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂપિયા 133 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત 23 ગામોને લાભ આપવા માટે જોગવાઈ રૂપિયા 35 કરોડ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઈના લાભ આપવા બિલ્લીમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઈ ખાડા વધતી અટકાવવા, ભૂગર્ભ જળને રિચાર્જ કરવા રૂપિયા 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન. અમારા ધારાસભ્યશ્રીઓ અને મંત્રી શ્રી નરેશભાઈ, પિયુષભાઈની આ રજૂઆતને આમાં ધ્યાન. પૂર્ણા નદી પર વિરાડ કસ્બા
ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટર બાંધકામ માટે રૂપિયા 250 કરોડની આયોજન. આ માટે અમારા સાંસદ નવસારી CR પાટીલ સાહેબ અને ઘણા બધાની જે રજૂઆત હતી તેનું આ વખતે અમલ કરવામાં આવ્યો છે. ભાડભૂત બેરેજ નર્મદા નદી પર 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષા ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 1240 કરોડ. નર્મદા યોજના માટે જોગવાઈ રૂપિયા 6090 કરોડ. સરદાર સરોવર ડેમનું બાંધકામ વર્ષ 2017માં પૂર્ણ થયેલ છે. આ યોજનાનો પાણીનો સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગામી વર્ષે કચ્છ બ્રાન્ચ કેનાલ અને તેના આનુષંગિક નેટવર્કનું કામ પૂર્ણ કરી માંડવી તાલુકા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ છે. તદુપરાંત ઉત્તર ગુજરાત નર્મદા યોજનાની હયાત કેનાલોના સુદૃઢીકરણ અને સૌરાષ્ટ્રમાં મિસિંગ લિંક પૂર્ણ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે. ગુજરાતે સૂક્ષ્મ સિંચાઈના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. છેલ્લા 2 દશકામાં અંદાજે 21 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ સ્થાપિત કરી 13 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ 1 લાખ હેક્ટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જોગવાઈ રૂપિયા 500 કરોડ. પાણી જીવનનો અગત્યનો ભાગ છે. પાણી પુરવઠામાં પ્રભાગ માટે રૂપિયા 5451 કરોડની જોગવાઈ. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સલામત અને પર્યાપ્ત પીવાનું પાણી આપવા રાજ્યવ્યાપી પાણી પુરવઠાનું નિર્માણ કરવામાં આવેલ છે. તેનાથી 238 શહેરો અને 14,000થી વધુ ગામોને જોડવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલમાં મૂકેલ નલ સે જલ યોજના દ્વારા 93%થી વધુ ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ આવનાર સમયમાં માતૃત્વ ધારણ કરનાર આ કિશોરીમાં હેમોગ્લોબિનનું મોનિટરિંગ કરવા તેમજ આયન તત્વની ઉણપ દૂર કરવા તેમજ આયન સુક્રોઝના ઇન્જેક્શન આપવાની યોજનામાં સમાવેશ કરવા માટે જોગવાઈ રૂપિયા 5 કરોડ. બાળકોને સઘન પોષણ આપવા બાલ અમૃત પોષણ યોજના હેઠળ જોગવાઈ રૂપિયા 20 કરોડ. નવજાત શિશુ અને માતાને ઘર સુધી પહોંચાડવા માટે નવા ખિલખિલાટ 90 વાહનો ઉપલબ્ધ કરવા માટે જોગવાઈ રૂપિયા 5 કરોડ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતન મા યોજનામાં રાજ્યના 80 લાખ કરતાં વધુ કુટુંબોને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આવરી લેવાયેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 1556 કરોડ. સિંગરવા અમદાવાદ અને ડીસા બનાસકાંઠાની પેટા જિલ્લાની કક્ષાની હોસ્પિટલો અપગ્રેડ કરી જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે 36 કરોડના આયોજન પૈકી જોગવાઈ રૂપિયા 8 કરોડ. વાપીમાં 100 બેડની નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. ઊંઝા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે મોટરસાઇકલ આધારિત 50 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવાની જોગવાઈ રૂપિયા 2 કરોડ. માનનીય અધ્યક્ષ મહોદયા, તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે વધુ વ્યાપ વધારી વધુ ડોક્ટર્સ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યમાં 31 કોલેજ કાર્યરત છે, જેમાં 5700 MBBSની અને 2000 PGની સીટો ઉપલબ્ધ છે. હાલ બીજી 5 મેડિકલ કોલેજો શરૂ કરવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત બોટાદ, જામખંભાળિયા અને વેળાવળ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય નરેન્દ્રભાઈના દૂરંદેશી નેતૃત્વના કારણે રાજ્યમાં 2001માં 10 મેડિકલ કોલેજો અને 1275 સીટો હતી, જે વધીને 31 કોલેજો અને 7700 સીટો થયેલ છે. રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોને પ્રોત્સાહન આપવા
હેલ્થ નીતિ જાહેર કરેલ છે, જેમાં 100 કરોડ સુધીની સહાયની જોગવાઈ છે. રાજ્યમાં કોલેજો અને સીટોની સંખ્યા વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. માનનીય અધ્યક્ષશ્રી, દર્દીને તમામ સુવિધા મળી રહે તે માટે એસએસજી હોસ્પિટલનું આધુનિકરણ કરી તેમાં સ્પાઇન, કિડની અને આંખોના રોગની ઘનિષ્ઠ સારવાર મળે તે માટે 200 કરોડના આયોજન પૈકી જોગવાઈ 30 કરોડ. ઋષિકેશભાઈ સાંભળો છો ને? દર્દીઓને હૃદય રોગ સંબંધિત દરેક જિલ્લો, તાલુકો બધાને આવરી લીધેલા છે. દર્દીઓના હૃદય રોગ સંબંધિત બીમારીઓની સારવાર અર્થે અનસુયા ગ્રાઉન્ડ વડોદરા ખાતે અત્યાધુનિક કાર્ડિયક કેથ લેબ અને હોસ્પિટલની સુવિધા માટે રૂપિયા 150 કરોડના આયોજન પૈકી જોગવાઈ 23 કરોડ. વડોદરાની પણ આ ઘણા વખતથી માંગણી હતી. એમ્સ રાજકોટ ગયા પછીની આ માંગણી એ લોકોની સંતોષાઈ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 900 બેડની સુવિધા સાથે નવીકરણ માટે 450 કરોડની થકી જોગવાઈ રૂપિયા 68 કરોડ. સુરત સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડિંગ તેમજ હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે 150 કરોડના આયોજન પૈકી જોગવાઈ ₹23 કરોડ. 5 સામૂહિક આરોગ્ય કેન્દ્રોને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 100 કરોડના આયોજન પૈકી 10 કરોડ. પીડીયુ રાજકોટ ખાતે 500 પથારીની ક્ષમતા ધરાવતી મેટર્નિટી અને ચાઇલ્ડ હોસ્પિટલના બાંધકામ માટે જોગવાઈ 14 કરોડ. તબીબી શિક્ષણ અને સંશોધન માટે મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ શરૂ કરવાનું આયોજન છે, જેના માટે જોગવાઈ 12 કરોડ. નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નવા મકાનના બાંધકામ માટે જોગવાઈ 1 કરોડ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4,976 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ મહોદયા, મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓ અમલમાં મૂકેલ છે. આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા તબક્કાઓ પર ભાર મૂકી સંતુલિત શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. આ વર્ગની મહત્તા જોતાં હું ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઈમાં 42% જેટલો 42% જેટલો ધરખમ વધારો ગૃહ સમક્ષ રજૂ કરું છું. સગર્ભા ધાત્રી માતા અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવર દાળ, 2 કિલો ચોખા અને 1 કિલો ખાદ્ય તેલ વિનામૂલ્યે આપવા માટે આગામી વર્ષ માટે જોગવાઈ આગામી વર્ષે જોગવાઈ રૂપિયા 811 કરોડ. ગંગા સ્વરૂપા બહેનોને મદદરૂપ થવા સરકારે આર્થિક સહાય આપવા માટેના ધોરણો ઉદાર કર્યા છે, જેથી 3 વર્ષમાં આ યોજના હેઠળ બહેનોની સંખ્યા 1.5 લાખથી વધી 11 લાખ સુધી પહોંચી છે. આ યોજના અંતર્ગત સહાય આપવા જોગવાઈ ₹917 કરોડ. આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે. આ યોજનાનો વ્યાપ વધારી આદિવાસી વસ્તીનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકાઓમાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યક્તિ થતા ખર્ચમાં 50% વધારો કરવાની હું જાહેરાત કરું છું. આ યોજના માટે જોગવાઈ રૂપિયા 118 કરોડ. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂપિયા 1526 કરોડની જોગવાઈ. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલી આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના તમામ એનએફએસએ લાભાર્થીઓને કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઈમાં 24% જેટલો માપતર વધારો કરી હું ગૃહ સમક્ષ રજૂ કરું છું. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એનએફએસએ હેઠળ નોંધાયેલ પરિવારોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવર દાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે. તુવર દાળ ઉપર પ્રતિ કિલો ₹20ની રાહત આપવામાં આવતી હતી, જેના કારણે બજાર ભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીઓને મંડાણ ભાવમાં ફેરફાર જોવા મળતો હતો. સબસિડીની રકમ ₹40થી વધારી આ યોજના હેઠળ 50 પ્રતિ કિલોના ફિક્સ ભાવે તુવર દાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વધારાની સબસિડી સાથે આ યોજના માટે જોગવાઈ ₹225 કરોડ. તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્વોના સમાવેશ રોજિંદા જીવનમાં ભોજનમાં થાય તે જરૂરી છે. રાજ્યમાં હાલના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સિંગલ ફોર્ટિફાઈડ આયોડિન મીઠું આપવામાં આવે છે. હવે આયોડિન ઉપરાંત આયર્ન ફોર્ટિફિકેશન કરવામાં આવશે. ડબલ ફોર્ટિફાઈડ મીઠું તમામ 70 લાખ એનએફએસએ પરિવારોને દર માસે ફક્ત ₹1ના ભાવે આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹76 કરોડ. 50 વિકાસશીલ તાલુકાઓમાં આવેલ એનએફએસએ લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબ દીઠ તુવર દાળ ઉપરાંત 1 કિલો ચણાનું વિતરણ ₹30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ ₹50 કરોડ. શિક્ષણ એ કોઈ પણ સમાજ માટે અગત્યનું પરિબળ છે. શિક્ષણ વિભાગ માટે કુલ ₹34,884 કરોડની જોગવાઈ. વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા સર્વે ધનોમાં મુખ્ય છે. આપણી સંસ્કૃતિની જ્ઞાનની ઉપાસનાને વરેલી છે. માળખાગત તેમજ ગુણવત્તાલક્ષી પ્રયોગો દ્વારા શિક્ષણ સ્થળને ઉચ્ચ કક્ષાએ લઈ જવા અમારી સરકાર કટિબદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોના સશક્તિકરણ માટે નવી શિક્ષણ નીતિ ઘડવામાં આવેલ છે. આ નીતિમાં સંશોધન અને ઇનોવેશન, કૌશલ્ય નિર્માણ અને રોજગારી પર ભાર મૂકવામાં આવેલ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓમાં માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિઓ સુધારા માટે જોગવાઈ ₹1188 કરોડ. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ તેમજ નવા ઓરડાઓના નિર્માણ માટેનું સઘન અભિયાન સરકારે હાથ ધર્યું છે. હાલમાં 2,500 ઓરડાનું કામ પ્રગતિ હેઠળ છે અને આગામી વર્ષે 10,000 નવા ઓરડાઓના નિર્માણનો લક્ષ્યાંક રાખેલ છે. આ માટે જોગવાઈ ₹937 કરોડ. માનનીય શિક્ષણ મંત્રી જીતુભાઈને પણ આ ટાઈમે અભિનંદન આપું છું. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપી શકે તે માટે 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું નક્કી કરેલ છે. આ યોજના અંતર્ગત આગામી વર્ષે જોગવાઈ ₹90 કરોડ. સૈનિક સ્કૂલ બાલાચડી જામનગરને નવતર સુવિધાઓથી સુસજ્જ બનાવવા માટે તેમાં રાજ્યની સરકારી શાળાઓના ભણતા બાળકોનો પણ પ્રવેશ મેળવે તે માટે તેમને શિક્ષણ અને અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવા માટે જોગવાઈ ₹28 કરોડ. દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા હડપ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્નસંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે જોગવાઈ ₹1068 કરોડ.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જોગવાઈ ₹629 કરોડ. છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં 245 કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27,000 જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે જોગવાઈ ₹122 કરોડ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે જોગવાઈ ₹37 કરોડ. શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરેપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા માટે જોગવાઈ ₹21 કરોડ. ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા જોગવાઈ ₹5 કરોડ. સંસ્કૃત સાધના યોજના અંતર્ગત હયાત સંસ્કૃત ગુરુકુળોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જોગવાઈ ₹8 કરોડ. વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવા માટે જોગવાઈ ₹2 કરોડ. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ અંતર્ગત ઉચ્ચ કક્ષાના શિક્ષણ અને અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને હોસ્ટેલ તથા ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા માટે જોગવાઈ ₹350 કરોડ. માઇન્ડ ટુ માર્કેટના કોન્સેપ્ટથી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરિત કરવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત 1,000 ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ અને 10,000 શાળાઓમાં અંદાજે 50 લાખ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 5 વર્ષ માટે 300 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટે જોગવાઈ ₹60 કરોડ. નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જોગવાઈ ₹200 કરોડ. લિંબાયત, સુરત, જસદણ, રાજકોટ, બગસરા, અમરેલી, પાલીતાણા, ભાવનગર, વરાછા, સુરત, સતરામપુર, મહીસાગર ખાતે નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવશે. આદિજાતિ વિસ્તારોના કાછલ, સુરત, ડેડિયાપાડા, નર્મદા અને ખેરગામ, નવસારી ખાતે હયાત કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4,782 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, લઘુમતીઓ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ દિવ્યાંગો, વૃદ્ધો અને નિરાધારોના સશક્તિકરણની સર્વાંગી વિકાસ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર અમલ કરી રહી છે. આ યોજનાઓમાં લાભાર્થીઓને મળનાર રકમમાં વધારો કરી વધુ સારી રીતે સહાયભૂત થવા સરકારે નિર્ણય કરેલ છે. માનનીય અધ્યક્ષ મહોદયા, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના 60 થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ ₹750 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1,000 માસિક પેન્શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1,000 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં 250નો વધારો કરી 1,250 માસિક પેન્શન આપવામાં આવશે, જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે જોગવાઈ ₹977 કરોડ. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજનામાં લાભાર્થીઓને હાલ ₹600 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં ₹400નો વધારો કરી 1,000 માસિક પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે જોગવાઈ ₹35 કરોડ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે હાલ ₹600 આપવામાં આવે છે, જેમાં ₹300નો વધારો કરી ગણવેશ સહાય
સહાય રૂપિયા 900 આપવામાં આવશે। આ યોજના માટે જોગવાઈ ₹374 કરોડ। અનુસૂચિત જાતિ વિકસતી જાતિ ગ્રાન્ટી નેટ છાત્રાલય અને આશ્રમ શાળામાં રહેતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે માસિક રકમ ₹1500 આપવામાં આવે છે, જેમાં ₹660નો વધારો કરીને માસિક રકમ 2160 આપવા માટે જોગવાઈ ₹288 કરોડ। માનનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજનામાં હાલની સહાય ₹1 લાખ આપવામાં આવે છે, જેમાં ₹1,50,000નો વધારો કરી ₹2,50,000 સહાય આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹15 કરોડ। ગ્રાન્ટીન છાત્રાલયોનું ભાડું વિદ્યાર્થી દીઠ ગ્રામ્ય વિસ્તારોમાં માસિક 50થી વધારી ₹100, નગરપાલિકા વિસ્તારમાં માસિક 70થી વધારી ₹140 અને મહાનગરપાલિકા વિસ્તારોમાં માસિક ₹90થી વધારી 180 કરવામાં આવશે। વિકસતી જાતિની ડે સ્કોલર અને હોસ્ટેલર માટે આપતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં 600થી વધારીને 200 સુધીનો વધારો કરવામાં આવશે। અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટેની સાધન ખરીદવા માટે ₹5000ની સહાય આપવામાં આવે છે, જેમાં ₹3000નો વધારો કરી ₹8000 સહાય આપવામાં આવશે। પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સહાય 30000 આપવામાં આવે છે, તેમાં માનનીય નાણામંત્રી દ્વારા 2022-23ના વર્ષ માટેના અંદાજપત્રનું પ્રવચન ચાલે છે અને ઉક્ત પ્રવચન પૂરું થાય ત્યાં સુધી વિરામનો સમય રદ કરવામાં આવે। મૂકેલી દરખાસ્તને મારો ટેકો છે। નાણામંત્રીશ્રીનું પ્રવચન પૂરું થાય ત્યાં સુધી વિરામનો સમય રદ કરી અને સમય લંબાવવામાં આવે છે। વિનંતી છે। માન્ય વિરોધ પક્ષને હું વિનંતી કરું છું। શૈલેષભાઈ ચાવડા સાહેબે ઉભા થઈને કહી દીધું છે, અનુમતિ આપી દીધી છે। તમારી દોસ્તી સમજીને ઓર્ડરમાં સરકાર છે ને ઓર્ડરમાં માન્ય અધ્યક્ષ શ્રી પીએચડી જેવા ઉચ્ચ અભ્યાસ કરનારા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે સહાય 30000 આપવામાં આવે છે, જેમાં 70000નો માપતર વધારો કરી ₹1 લાખની સહાય આપવામાં આવશે। આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2909 કરોડની જોગવાઈ। ગુજરાતના આદિવાસી બંધુઓ પોતાની આગવી સાંસ્કૃતિક ઓળખ જાળવીને વિકાસની યાત્રામાં જોડાઈ રાજ્યની પ્રગતિમાં પોતાનો ફાળો આપી રહ્યા છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વનબંધુ યોજના કલ્યાણ યોજના શરૂ કરેલ હતી। આ કલ્યાણ કાર્યક્રમને આગળ ધપાવતા અમારી સરકારે 5 વર્ષ માટે ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2 શરૂ કરેલ છે। માનનીય અધ્યક્ષ મહોદય, આજના ઇલેક્ટ્રોનિક યુગમાં 108 એમ્બ્યુલન્સ સેવા, સરકારી યોજનાના લાભો, ઓનલાઈન બેન્કિંગ સેવા, નોકરી કોન્ટ્રાક્ટ માટે ઓનલાઈન અરજી, ઓનલાઈન શિક્ષણ, ઈ કોમર્સ જેવી તમામ સેવાઓ માટે મોબાઈલ નેટવર્ક મુખ્ય માળખાકીય સુવિધા તરીકે ઉપસી આવેલ છે। આદિજાતિ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા સહેલાઈથી મળી રહે તે માટે 500 નવા મોબાઈલ ટાવર આવતા 2 વર્ષમાં ઊભા કરવામાં આવશે, જે માટે જોગવાઈ ₹100 કરોડ। નિવાસી શાળાઓના માધ્યમથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાના હેતુથી આદિજાતિ વિસ્તારોમાં સામાજિક ભાગીદારીથી 25 બિરસા મુંડા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવામાં આવશે।
જેમાં અનુસૂચિત જનજાતિના 50,000 વિદ્યાર્થીઓને પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹45 કરોડ. અનુસૂચિત જનજાતિના ગ્રાન્ટીનેટ છાત્રાલય આશ્રમ શાળાઓ રહેવા માટે અંદાજે 1,43,000 વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે હાલ માસિક રકમ 1,500 આપવામાં આવે છે, જેમાં 660નો વધારો કરી માસિક 2,160 આપવામાં આવશે, જે માટે જોગવાઈ ₹503 કરોડ. પ્રાથમિક શાળામાં ભણતા અનુસૂચિત જાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને હાલ 600 ગણવેશ સહાય આપવામાં આવે છે, જેમાં ₹300નો વધારો કરી 900 ગણવેશ સહાય આપવામાં આવશે. આ યોજના માટે જોગવાઈ ₹81 કરોડ. આદિજાતિ વિસ્તારમાં નાના ખેતરો હોવાથી ખેતીમાં પાવર ટિલર્સના ઉપયોગને પ્રોત્સાહન આપવા ખેડૂતોને સહાય માટે નવી યોજના હેઠળ ₹38 કરોડ. આદિજાતિ ક્ષેત્રોમાં રોજગારીની તકોનું સર્જન કરવા તેમજ ઉદ્યોગ સાહસિકોને વેગ આપવા 8 નવા MSME GIDC એસ્ટેટની રચના કરવામાં આવશે. આ માટે જોગવાઈ ₹40 કરોડ. આદિવાસી વિસ્તારમાં સહકારી ક્ષેત્રે આવેલ ખાંડ મિલોને પુનઃ કાર્યરત કરવા માટે શેર મૂડી માટે લોન સહાય પેટે ₹40 કરોડ. બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંશોધન માટે જોગવાઈ ₹17 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 9,048 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી 108 એમ્બ્યુલન્સ સેવા ડિજિટલ પોર્ટલ માધ્યમથી ઉપલબ્ધ કરાવેલ સરકારી યોજનાના લાભો, ઓનલાઈન બેન્કિંગ સેવા, ઓનલાઈન શિક્ષણ જેવી તમામ સેવાઓ ગામ લોકોને હાથવગી ઉપલબ્ધ કરાવવા ફ્રી વાઈફાઈ સુવિધા પૂરી પાડવામાં આવશે. 15મા નાણાં પંચ હેઠળ પંચાયતોને માળખાકીય સગવડો માટે 15,650 કરોડ મળનાર છે. તે પૈકી આગામી વર્ષ માટે 2,446 કરોડની જોગવાઈ. અધ્યક્ષ મહોદયા, ગ્રામ પંચાયતમાં માળખાગત સુવિધાઓ વિકાસ કરી ગામોનું જીવન ધોરણ ઊંચું લાવવા, જાહેર ગ્રંથાલયો બનાવવા, ગામ લોકોના સ્વાસ્થ્યમાં સુધારા માટે કસરત સાધનો પૂરા પાડવા, સ્મૃતિ સ્મારકોનું રિપેરિંગ કરવા, ગામનું ગેઝેટિયર બનાવવા, ગ્રામ પંચાયત કચેરી પર સોલાર રૂફટોપ લગાવવા જેવી બાબતોના સમાવેશ કરતી મુખ્યમંત્રી ગામ અસ્મિતા યોજના શરૂ કરવામાં આવશે. ઈ ગ્રામ સેન્ટરની સગવડોને વધારે સઘન અને સુદૃઢ બનાવવા 200 જેટલી સેવાઓ પૂરી પાડવા જોગવાઈ ₹35 કરોડ. રાજ્યના બધા ગામોમાં તબક્કાવાર વિનામૂલ્યે વાઈફાઈ સુવિધા યોજનાના પ્રથમ તબક્કામાં અંદાજે 4,000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સગવડ પૂરી પાડવામાં આવશે. જોગવાઈ ₹71 કરોડ. 8 શહેરી વિકાસ મંડળોના વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયતોમાં ઘન કચરા નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે ₹75 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, ગ્રામ વિકાસ વિભાગ ગ્રામીણ વિસ્તારમાં લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા, રોજગારી, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે અનેક યોજનાઓ અમલમાં છે. 2024 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવતા 2 વર્ષમાં 4 લાખ નવા આવાસો બનાવવાના ભગીરથ પ્રયાસો સરકારે આદર્યા છે અને આ યોજના માટે જોગવાઈ ₹933 કરોડ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત જોગવાઈ ₹900 કરોડ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14,270 કરોડની જોગવાઈ, 97 કરોડની જોગવાઈ. નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ટોપ 10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના 3 શહેરો સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા 8મા અને 10મા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે. સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ મંડળો માટે જોગવાઈ ₹5,203 કરોડ. ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષોમાં 10%નો વધારો કરવામાં આવશે. આ અંતર્ગત જોગવાઈ ₹3,041 કરોડ. માનનીય મુખ્યમંત્રીશ્રીને વારંવાર દરેક પાલિકાઓ તરફથી રજૂઆત કરવામાં આવતી હતી. એનો સુંદર પડઘો માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે. એમને ખાસ અભિનંદન આપો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓ 75 ઓપન જીમ ગાર્ડન બનાવવા માટે જોગવાઈ ₹5 કરોડ. શહેરી વિસ્તારને રેલવે ફાટક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રિજ બનાવવા માટે જોગવાઈ ₹271 કરોડ.